મની મની તો સ્વાગત છે બધા મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર। મિત્રો આગળ આપણે જે પ્રકારનું તમે સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ છે આજે આપણે બનાવીશું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દીજો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી દેજો, ઠીક છે। તો મિત્રો આગળ જે પ્રકારનું સ્ટેટસ જોયું એનો ફૂલ પ્રોજેક્ટ છે આપણે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, ત્યાંથી તમારે મિત્રો ઇમ્પોર્ટ કરી લેવાનો છે। તો ઇમ્પોર્ટ કરવા માટે તમારે શું કરવાનું છે થોડું ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું છે એની નીચે એક આવી લિંક મળી રહેશે, ઠીક છે। તો એ લિંક ઉપર તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ તેમને તમારી સામે કે ક્રોમની અંદર મિત્રો આ રીતના હે ખુલીને આવી જશે, ઠીક છે। તો અહીંયા મિત્રો તમારે નીચે આમ જશો તો પણ આવી જશે, અથવા તો મિત્રો તમારે જો સર્ચ કરવું હોય તો અહીંથી સર્ચ દ્વારા પણ આવી જશે। તો સર્ચ કરવા માટે અહીંયા તમારે 3 લાઈનો ઉપર દબાવવાનું છે અને અહીંયા તમારે 00009 કરવાનું, ઠીક છે। તો અહીંયા તમારે 009 કરી દેવાનું, 009 કરશો એટલે આપણો જે પ્રોજેક્ટ છે તે તમને મળી જશે। તો 009 કરી ત્યારબાદ મિત્રો આપણે સર્ચ ઉપર દબાવી દઈશું। સર્ચ ઉપર દબાવશો એટલે તમને આ તમારી સામે કંઈક આ રીતના ખુલીને આવી જશે। તો આની ઉપર તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે આવી રીતના નીચે જવાનું રહેશે, ઠીક છે। તો આ પ્રમાણે તમારે નીચે જવાનું છે। નીચે જશો એટલે તમને મિત્રો અહીંયા ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળી જશે, ઠીક છે। તો ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળે એની ઉપર તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કરશો તેવા જ આપણે અલાઇટ મોશનની અંદર મિત્રો આપણો પ્રોજેક્ટ છે તે આપણે ઇમ્પોર્ટ થવા લાગશે, ઠીક છે। તો ત્યાં તમારે મિત્રો અહીંયા ઇમ્પોર્ટ ઉપર લખેલું આવે તો તેની ઉપર ટાઈપ કરી દેવાનું છે। ટાઈપ કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે તે આપણે ઇમ્પોર્ટિંગ થતો જોવા મળી જશે। તો ત્યારબાદ મિત્રો તમે આપણે આ રીતના કંઈક તમારી સામે ફેસ ખુલીને આવી જશે। તો આમાં મિત્રો હવે તમારે ખાલી ફોટા એડ કરવાના છે અને તમને તમારું મનપસંદ સોંગ હોય તે એડ કરવાનું છે, ઠીક છે। તો ફોટા કઈ રીતના એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે મિત્રો અહીંયા તમારે આ ગ્રુપ 6 લખેલું જોવા મળે, ઠીક છે। તો મિત્રો અહીંયા તમને ગ્રુપ 6 લખેલું જોવા મળે એની ઉપર તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કરશો એટલે મિત્રો ત્યારબાદ તમારી સામે અહીંયા એડિટ ગ્રુપ લખેલું એક ઓપ્શન જોવા મળી જશે। તો એડિટ ગ્રુપમાં ટાઈપ કરવાનું છે। એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો હવે તમારી સામે કંઈક આવી એક લેયર જોવા મળી જશે। તો અહીંયા મિત્રો તમારે પ્લસ ઉપર દબાવવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારી મીડિયા ફાઇલમાં જવાનું છે। મીડિયા ફાઇલમાં જશો એટલે તમારી ગેલેરી હશે તે ફોટા તમારી સામે આવી જશે। કોઈ પણ ફોલ્ડરમાંથી અહીંયાથી તમે તમારું ફોલ્ડર ઓપન કરી શકો છો અને ફોટા છે તે ફોટાને જોઈ શકો છો। તમારા જે પણ મનપસંદ ફોટા રાખવા માંગતો એ ફોટાને ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે। ફોટો ક્લિક કર્યા બાદ હવે સૌથી પહેલાં ફોટાને છે આપણે સૌથી નીચે લઈ લેવાનો। તો અહીંયા 3 લાઈનો દેખાશે, 3 લાઈનોને પકડી રાખી અને ફોટાને આવી રીતના નીચે ખેંચી લેવાનો છે। હવે ફોટાને સેટ કરવા માટે મિત્રો ફરીવાર આપણે ફોટા પર ટાઈપ કરીશું। ફોટા પર ટાઈપ કરી ત્યારબાદ મિત્રો અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન જોવા મળી જશે। તો તમારે સિમ્પલ એના ઉપર જઈ અને તમારે 3 ઓપ્શન જોવા મળે છે, 3 ઓપ્શન વડે મિત્રો તમારે ફોટાને સેટ કરવાનો, ઠીક છે। તો ફોટાને થોડોક આવી રીતના નીચે ખેંચી લઈશું અને ત્યારબાદ મિત્રો ફોટાને ઝૂમ કરવા આપણે 3જા નંબરના ઓપ્શનનો ઉપયોગ કરી અને ત્યારબાદ ફોટાને છે મિત્રો થોડોક ઝૂમ કરી લઈશું, ઠીક છે। તો આ રીતના કરી અને ફોટાને ક્રોસ કરવા માટે અહીંયા તમને જે વચ્ચેનું ઓપ્શન જોવા મળે છે એ વચ્ચેનો ઓપ્શન વડે ફોટાને કંઈક આ રીતના આપણે સેટ કરી દઈશું, ઠીક છે। -11 ડિગ્રી જેવો અથવા તો 10 જેવો, ઠીક છે। તમારે ફોટો જે રીતના હોય એ રીતના મિત્રો તમારે સેટ કરી દેવાનો છે કંઈક આ રીતના। તો જોઈ શકો મિત્રો આપણો એ પહેલો ફોટો હતો તો આપણે સેટ કરી દીધો છે। જેવો ફોટો સેટ કરશો એટલે મિત્રો બહાર નીકળશો એટલે આપણો ફોટો છે તમારે અહીંયા કંઈક આ રીતના સેટ થતો જોવા મળી જશે। તો હવે મિત્રો તમારે આપણે આમાં બીજા ફોટાને એડ કરવા માટે કઈ રીતના કરવાનું છે થોડું ધ્યાનથી જોઈ લેજો। તો સૌથી પહેલાં છે મિત્રો અહીંયા તમને ગ્રુપ 5 લખેલું જોવા મળશે, ગ્રુપ 4 લખેલું જોવા મળશે, ગ્રુપ 3 અને ગ્રુપ 2। તો આ બધામાં મિત્રો તમારે છે ગ્રુપમાં જેટલા પણ ગ્રુપ છે એ ગ્રુપની અંદર જઈ અને ફોટાને એડ કરવાનો છે। તો એક ગ્રુપની અંદર આપણે તમને બતાવી દઈએ તો ગ્રુપ આપણે 5માં જશું। ગ્રુપ 5માં અહીંયા જશું અને ત્યારબાદ મિત્રો આપણે તેને એડિટ ગ્રુપમાં જતા રહીશું, ઠીક છે। તો અહીંયા એડિટ ગ્રુપ જોવા મળે છે, એડિટ ગ્રુપમાં જઈ અને ત્યારબાદ મિત્રો અહીંયા આપણે પહેલાં તો ફોટો છે તે ફોટાને એડ કરવા માટે પ્લસ ઉપર દબાવીશું। પ્લસ ઉપર દબાવી બાદમાં મીડિયામાં જઈશું। મીડિયામાં જઈ અને ત્યારબાદ મિત્રો તમારો મનપસંદ ફોટો હોય એ ફોટાને લઈ લેશું, ઠીક છે। આપણે આ ફોટાને રાખી દઈશું। ફોટો આવી ગયા બાદ મિત્રો પહેલાં તો ફોટાને આપણે નીચે ખેંચી લેવાનો છે, અહીંયા વચ્ચે ખેંચી લેવાનો છે। તો વચ્ચે મૂકશો એટલે આપણો ફોટો કંઈક આ રીતના ગુમ થઈ જશે। ફોટાને સેટ કરવા માટે મિત્રો અહીંયા ફોટા પર ટાઈપ કરવાનું છે। ફોટા પર ટાઈપ કર્યા બાદ મિત્રો તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે અને ત્યારબાદ મિત્રો આપણે ફોટાને કંઈક આવી રીતના ઉપર લઈ જવાનું છે એટલે તમારો ફોટો છે ત્યાં આવી જશે, ઠીક છે। તો ફોટાને આવી રીતના સેટ કરી દેવાનો છે। ત્યારબાદ આમાંથી બહાર નીકળી જવાનું, બહાર નીકળશો આવી રીતના આપણો ફોટો એડ થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો આપણે આ 4 ફોટા એ 4 ફોટામાં મિત્રો એ રીતના કરવાનું છે। એક ફોટો અહીંયા વચ્ચે આવશે, ઠીક છે। તો એ બધાના ગ્રુપ તમને અહીંયા આપેલા છે, ગ્રુપ એક અહીંયા છે અને બીજાના 4 ગ્રુપ નીચે છે, ઠીક છે। તો આ 4 ગ્રુપ નીચે છે અને ત્યારબાદ મિત્રો હજી એક આપણે આમાં ફોટો એડ કરવાનો છે। તો કઈ જગ્યાએ કરવાનો છે એ પણ આપણે તમને બતાવી દઈએ, ઠીક છે। તો
તો એક ફોટો છે તેને તમારે અહીંયા પ્લસ ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે મીડિયામાં જવાનું છે. મીડિયામાં ગયા બાદ મિત્રો તમારો જે ફોટો રાખવા માંગતો એ ફોટોને લઈ લેવાનો છે. ફોટાની સાઇઝ છે તમારે થોડી મોટી કરી લેવાની છે. ઠીક છે, એટલી આપણે ફોટાની સાઇઝ છે જે નાની છે તો મોટી કરી લઈશું. આવી રીતના કંઈક નાની કરી મોટી કરી અને ત્યારબાદ મિત્રો ફોટાને કંઈક આ રીતના સેટ કરવાનો છે. અને ત્યારબાદ મિત્રો 3 લાઈનો ઉપર દબાવી અને ફોટાને નીચે લઈ જવાનું છે. કઈ જગ્યા પર રાખવાનો છે એ પણ આપણે તમને બતાવી દઈએ. મિત્રો આપણો જે આ નીચેનો ફોટો છે એ ફોટાની નીચે લઈ લેવાનો. ઠીક છે, એ ફોટાની નીચે લેશું એટલે આપણો ફોટો છે તે પાછળની લેયરમાં આવી જશે. ઠીક છે, આ લેયર નીચે આપણે મૂકવાનો. ઠીક છે, તમને જે અહીંયા 3 નંબરની લેયર દેખાય છે એની નીચે મૂકી દેવાનું. ઠીક છે, તો આપણો ફોટો છે કંઈક આ રીતના સેટ થઈ ગયો છે. આવી જ રીતના મિત્રો આપણે બધા ફોટા છે તેને સેટ કરી દેવાના છે. અહીંયા 5 ફોટા આની અંદર આવશે, 2 ફોટા અહીંયા, મતલબ આપણે 7 ફોટાને એડ કરી દેવાના છે. 7 ફોટા એડ થઈ જાય ત્યારબાદ મિત્રો હવે આપણે આમાં શું કરવાનું છે, તમારે એક સ્ટેપ પાછળ જઈ અહીંયા તીર ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ફોટાને સેવ કરવા માટે કરંટ ફ્રેમ એન્ડ PNGમાં સિલેક્ટ કરી અને ત્યારબાદ ફોટાને આપણે સેવ કરી લેવાનો. ઠીક છે, તો ફોટો સેવ થઈ ગયા બાદ આપણામાંથી બહાર નીકળી જવાનું છે. અહીંયા પ્લસ ઉપર દબાવવાનું છે. પ્લસ ઉપર દબાવ્યા બાદ મિત્રો તમારે આપણે પેન્સિલ ઉપર દબાવી અહીંયા સિલેક્ટ હોય તો અનસિલેક્ટ કરી નાખવાનું છે 1080 અને અહીંયા તેવી સિલેક્ટ કરી અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર દબાવી દેવાનું છે. ઠીક છે, તો ક્રિએટ પ્રોજેક્ટ ઉપર દબાવશો એટલે તમારી સામે આ રીતના ફેસ ખોલીને આવી જશે. તો અહીંયા તમારે પ્લસ ઉપર દબાવવાનું છે. પ્લસ ઉપર દબાવ્યા બાદ મિત્રો તમારે અહીંયા મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈ મિત્રો તમારો જે અત્યારે ફોટો સેવ કર્યો હતો એ ફોટો આપણે લાઇટ મોશનની અંદર હશે તો ત્યાં જઈ અને ફોટાને મિત્રો તમારે લઈ લેવાનો. ઠીક છે, આપણો ફોટો છે કંઈક આ રીતના બનાવેલો હતો, સેટ થઈ ગયો છે. હવે આની અંદર પહેલાં તો આપણે સોંગ એડ કરવા માટે પ્લસમાં જશું. પ્લસમાં ગયા બાદ મિત્રો અહીંયા તમારે ઓડિયોનું ઓપ્શન જોવા મળી જશે. તો ઓડિયો ઉપર ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ તમારું મનપસંદ સોંગ હોય એ સોંગને તમારે એડ કરી લેવાનું છે. એડ થઈ ગયા બાદ મિત્રો અહીં જે પ્લસ દેખાય છે પ્લસ ઉપર દબાવવાનું છે. પ્લસ ઉપર દબાવશો એટલે સોંગ એડ થઈ જશે. ઠીક છે, ત્યારબાદ મિત્રો આપણે ફોટા પર ટાઈપ કરી પાછળ જતું રહેવાનું છે. જેટલું સોંગ લંબાઈમાં છે એટલું સુધી લઈ જઈ અને આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું ફોટાને. ઠીક છે, એટલે આપણો સોંગ પ્રમાણે ફોટો પણ એડ થઈ જશે. ત્યારબાદ આમાં એ ટપકાવાળા ઇફેક્ટ મૂકવા માટે અહીંયા આપણે ફોટો પર ફરીવાર ટાઈપ કરીશું અને ત્યારબાદ મિત્રો ઇફેક્ટમાં જઈ અને આપણે અહીંયા એડ ઇફેક્ટ ઉપર દબાવી દઈશું. તો એડ ઇફેક્ટ ઉપર દબાવ્યા બાદ મિત્રો આપણે તમારે અહીંયા સર્ચ કરવાનું છે સિમ્પલ સ્ટેપિડ. ઠીક છે, તો એવી રીતના મિત્રો તમને કંઈક આ પ્રકારનું જોવા મળી જશે. તો ત્યાં મિત્રો તમારે એને લઈ લેવાનું છે. ત્યાં લઈ અહીંયા તમારે ઝેડ ઉપર પહેલાં તો ક્રોસ કરી દબાવી દેવાનું છે, ક્લિક કરી અને ત્યારબાદ અહીંયા મિત્રો તમને જે પ્લસનું આઇકોન જોવા મળે છે એ પ્લસ ઉપર દબાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો હવે આપણે આવી રીતના પાછળ જતું રહેવાનું છે લાસ્ટમાં એન્ડમાં અને ત્યારબાદ આ પટ્ટી છે તેને ખેંચી અને આપણે 800 થી 900 કરી લેવાની. ઠીક છે, તો અહીંયા છે આપણે 800 થી 900 કરી લઈશું. તો આટલું થઈ જાય એટલે મિત્રો આપણે ફોટાની અંદર મિત્રો આપણે ઇફેક્ટ પણ તમે જોઈ શકો છો આવી લાગી જશે. તો મિત્રો આટલું થઈ ગયા બાદ હવે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો તેને સેવ કરવા માટે ઉપર તીર ઉપર દબાવશું. તીર ઉપર દબાવ્યા બાદ મિત્રો તેને આપણે અહીંયા જે સાઇઝમાં તમે રાખવા માંગતો એ સાઇઝ તમારે સેટ કરી દેવાની છે અને ત્યારબાદ મિત્રો આપણે છે અહીંયા એક્સપોર્ટ કરી દેવાનું છે. ઠીક છે, તો આટલું કરશો એટલે આપણો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને રોજ આવા નવા વિડીયો એડિટિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય માતાજી.